Hello friends, on the behalf of GTU Studies, me and Gattubai welcome you to this video lecture for the branch Mechanical and Automobile Engineering, and the subject is FMD, Fundamental of Machine Design, and the topic is nomenclature of quarter joint, or it can be say as a nomenclature of socket and spigot joint. લાસ્ટ વિડીયોમાં મેં ક્વાર્ટર જોઈન્ટ શું છે, શેના માટે યુઝ થાય છે, કેવો શેપ હોય છે, એ બધું ઇન્ટ્રોડક્શન છે એ કમ્પ્લીટ કર્યું. એ જોઈ લેજો ખાસ, પછી જ તમને આ નોમેનક્લેચર સમજાશે. તો હવે આપણે બેઝિક ટર્મ્સ અથવા નોમેનક્લેચર ક્વાર્ટર જોઈન્ટના કયા કયા આવી શકે છે એ જોઈએ. તો ક્વાર્ટર જોઈન્ટના નોમેનક્લેચર છે ને બેઝિકલી આ રીતે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. બુકના જ ઇમેજ છે. લેફ્ટ સાઈડ છે એક ખુરમી પબ્લિકેશનની ઇમેજ છે અને રાઈટ સાઈડ છે એક બીજી કોઈ પબ્લિકેશનની ઇમેજ છે. તો તમે જુઓ તો સોકેટ એન્ડ સ્પિગોટ જોઈન્ટ અથવા ક્વાર્ટર જોઈન્ટમાં એક નહીં પણ ઘણા બધા નોમેનક્લેચર બેઝિક ટર્મ્સ છે જે બતાવવી પડે છે. તમે જોઈ શકો છો સ્મોલ ડી છે, સ્મોલ D1, સ્મોલ D2, પછી કેપિટલ D1, કેપિટલ D2. આ ફિગરમાં જાઓ તો સ્મોલ બી, T1, સ્મોલ એ, એટલે ટોટલ 10 આવા ડાયમેન્શન જે તમે મેઇન કહી શકો ક્વાર્ટર જોઈન્ટના. તો તમે ડાયરેક્ટલી એસેમ્બલ થયેલી ફિગરમાં તમે સમજવા જશો તો તમને ડાયરેક્ટલી નહીં જ સમજાય. તો એ બેટરલી સમજવા માટે હું તમને આ ત્રણેય પાર્ટ્સને ઇન્ડિવિડ્યુઅલી ડિસેમ્બલ કરેલા રિપ્રેઝન્ટ કરી દઉં અને પછી એને વન બાય વન ડાયમેન્શન સમજાવું. એ ત્રણ પાર્ટ્સના તમને નામ આવડે જ છે. એક છે સોકેટ, જે હોલો પાર્ટ્સ હશે, જેની અંદર આપણે સ્પિગોટ નામનો પાર્ટ્સ છે એન્ટર કરાવશું અને બંનેને એક્ઝેક્ટલી પરફેક્ટ ટાઈટ ફિટ કરવા માટે બંનેના હોલ આપેલા હશે, હોલને મેચ કરાવીને વચ્ચેથી આપણે એક પિન પાસ કરશું જેને કહેવાય ક્વાર્ટર પિન. તો ત્રણે ત્રણના ડાયમેન્શન હું તમને લાઈવ ડ્રો કરીને સમજાવું એટલે તમને નોમેનક્લેચર છે એ કાયમ માટે પરમનન્ટ યાદ રહી શકે છે. તો મેં જેમ કીધું એમ કે આપણે ત્રણેય પાર્ટ્સને અલગ રીતે ડ્રો કરીને એના નોમેનક્લેચર ડિફાઇન કરશું જેથી કરીને તમને ઇઝીલી એ નોમેનક્લેચર યાદ રહી જાય. તો સૌથી પહેલા હું તમને સોકેટ છે એ પાર્ટ્સ છે એ ડ્રો કરીને સમજાવી દઉં. સોકેટ પાર્ટ્સના એન્ડ ઉપર આ રીતે કંઈક એક રોડ લગાડેલો હોય છે. રોડ જેને આપણે જોઈન્ટ કરવાનો છે. આપણે પહેલા જ કીધું હતું કે ક્વાર્ટર જોઈન્ટ ઇઝ અ વન ટાઈપ ઓફ જોઈન્ટ વિચ યુઝ ટુ કનેક્ટ ટુ રિજિડલી રોડ, કોએક્સિયલ રોડ્સ. તો આ એક પ્રકારનો રોડ છે જેના સાથે હવે આપણે એક પાર્ટ્સ કનેક્ટ કરાવવાનો છે. એ પાર્ટ્સનું નામ જ છે સોકેટ. તો આ રીતે હું પહેલા સોકેટ છે એ ડ્રો કરીને દેખાડી દઉં, પછી તમને એના ડાયમેન્શન એટલે કે એની બેઝિક ટર્મ્સ અથવા તો એને કહેવાય નોમેનક્લેચર એ સમજાવવું એટલે તમને યાદ રહી જશે. તમને આ હું ઇન્ડિવિડ્યુઅલી લાઈવ વિડીયોની અંદર એટલા માટે ડ્રો કરીને દેખાડું છું કે તમે જ્યારે રિયલમાં ડ્રો કરવા જાઓ તો આ રીતે પ્રોસેસ છે એ ફોલો કરશો તો તમને પણ ડ્રો કરવામાં ઇઝી લાગશે અને યાદ રહી જશે ડ્રો કેવી રીતે કરવું એટલે. ઓકે, તો આ છે એ પેઇન સોકેટ પાર્ટ્સનો એક આખો આઉટર પાર્ટ્સ થઈ ગયો. હવે હું ઇનર પાર્ટ્સ ડ્રો કરી દઈએ, જે હોલો પાર્ટ્સ છે અંદરથી. અને અહીંથી આપણે આને વર્ટિકલી કનેક્ટ કરી દઈએ એટલે આ આખો જે પાર્ટ્સ બની જશે એને કહેવાય સોકેટ પાર્ટ્સ. એટલે અહીંયા હું એનું નામ પણ લખી દઉં કે ધીસ ઇઝ ધ સોકેટ પાર્ટ, જે આપણે રિપ્રેઝન્ટ અત્યારે કરી રહ્યા છીએ. અને સોકેટ પાર્ટ્સના આપણે નોમેનક્લેચર ડિફાઇન કરવાના છે. તો સોકેટ પાર્ટ્સમાં જે નોમેનક્લેચર છે એ ડિફાઇન કરી દઈએ પહેલા. તો સૌથી પહેલા આ જે રોડ કનેક્ટ કરેલો છે જેની હારે આપણે સોકેટ પાર્ટ્સ લગાડેલો છે એના ડાયામીટરને ડિફાઇન કરી દઈએ. એનો ડાયામીટરને ડિફાઇન કરી દઈએ સ્મોલ ડી વડે. ઓકે, એક સાથે બધા નોમેનક્લેચર હું તમને રિપીટ પણ હમણાં કરી દઈશ લાસ્ટમાં, પણ વન બાય આપણે ડિફાઇન કરતા જઈએ. સૌથી નાનો પાર્ટ્સ, સૌથી નાનો ડાયમેન્શન જેનું વિશે એ છે આ ડાયામીટર, બરોબર. એનાથી વધારે મોટો જે ડાયામીટર લઈએ એ અંદરનો ડાયામીટર છે, ઇન્ટરનલ ડાયામીટર ઓફ સોકેટ. એટલે આનો જે ડાયમેન્શન છે એ ડાયમેન્શન આપણે રિપ્રેઝન્ટ છે એ આની અંદર અત્યારે કરીને બતાવી દઉં એટલે તમને આઈડિયા આવે કે આ જે ડાયામીટર છે એને હું બતાવી દઉં સ્મોલ D1 વડે. ઓકે, પછી એનાથી મોટો એટલે કે આ આઉટર પાર્ટ્સ ઓફ સોકેટ કહેવાય, આને ઇનર પાર્ટ્સ ઓફ સોકેટ કહેવાય કારણ કે આ હોલો પાર્ટ્સ છે.
એટલે આના ડાયામીટરને ઇન્ટરનલ ડાયામીટર ઓફ સોકેટ એવું કહી શકો. ઓકે, હવે જે આ બહારનો ભાગ છે એના ડાયામીટરને કહેવાય આઉટર ડાયામીટર ઓફ સોકેટ. એટલે એનો જે ડાયામીટર થશે એને હું રિપ્રેઝન્ટ કરી દઉં. એને આપણે રિપ્રેઝન્ટ કરવાનું છે સોરી કેપિટલ D1 વડે. કેપિટલ D1 યાદ રાખજો. આ સ્મોલ d1 છે તો આને કેપિટલ D1 વડે રિપ્રેઝન્ટ કરવાનું છે. અને જે સોકેટનો સૌથી મોટામાં મોટો એટલે કે બિગેસ્ટ જે ડાયામીટર થશે એ આ પાર્ટનો એટલે કે સોકેટની અંદર આ ભાગનો ડાયામીટર થશે એને આપણે કહેવાનું છે કેપિટલ D2. અને આ જે પાર્ટ્સ છે એને કહેવાય સોકેટ કોલાર. સોકેટનો જ એક ભાગ છે એટલે સોકેટ તો લગાડવું જ પડશે. અને જે મોટો ભાગ છે એ જોઈન્ટની અંદર જનરલી કોલાર તરીકે આપણે એને કહેતા હોઈએ છીએ એટલે આને કહેવાનું છે સોકેટ કોલાર. ઓકે, તો આ જે સોકેટ એટલો પાર્ટ્સ દોર્યો એની અંદર 4 ડાયમેન્શન મેં બતાવ્યા છે. સ્મોલ d, કેપિટલ D1, સ્મોલ d1 અને કેપિટલ D2. હવે એ ચારે ચારના ફરીવાર નામ રિપ્રેઝન્ટ કરી દઉં. મેં ઓલરેડી અહીંયા લખીને આપેલા છે. સ્મોલ d એટલે ડાયામીટર ઓફ રોડ, પછી સ્મોલ d1 એટલે ઇન્ટરનલ ડાયામીટર ઓફ સોકેટ એટલે કે ડાયામીટર ઓફ ઇન્ટરનલ સોકેટ. એનું બીજું પણ નામ છે જે સ્પિગોટ આરે રિલેટેડ છે. એ સ્પિગોટ ડ્રો કરું ત્યારે સમજાવું. પછી આપણે ડ્રો કર્યું કેપિટલ D1, એ હતું આઉટસાઇડ ડાયામીટર ઓફ સોકેટ. અને પછી ડ્રો કર્યું છે કેપિટલ D2, ડાયામીટર ઓફ સોકેટ કોલાર. આટલા ડાયમેન્શન આપણે અત્યારે ડિફાઇન કર્યા. તો આ જે છે એ સોકેટ પાર્ટ્સ છે. આ જે હોલો પાર્ટ્સ છે અંદરથી તમને અહીંયા રેક્ટેન્ગ્યુલર હોલ જેવું દેખાય છે. એ હોલની અંદર આપણે કોલારને એન્ટર કરાવવાનું છે. એ કોલારની અંદર પણ આ રીતે હોલ હશે. આ ડોટેડ લાઈન શેની છે કે અંદરથી આ હોલો હશે, આ હોલ હશે જેની અંદર આપણે કોલાર પિન એન્ટર કરાવવાની છે, જે હમણાં મેં તમને સ્લાઇડની અંદર પીપીટીમાં બતાવેલું હતું. હવે આપણે બીજો પાર્ટ ડ્રો કરીએ જેને આપણે કહી દઈએ સોકેટ. સોકેટ પાર્ટ્સ છે એમાં પણ આ રીતે હોલ આપેલો હોય છે જે આની આરે એક્ઝેક્ટલી મેચ થઈ જશે. અહીંયા આ ડોટેડ લાઈન બતાવવાની છે. ઓકે, હવે આ ડોટેડ લાઈન પૂરી થાય એટલે કે જે હોલ કમ્પ્લીટ થશે ત્યાં એક ફરીવાર આ રીતની એક વર્ટિકલ સ્ટ્રીપ હશે જે સ્પિગોટની કોલાર કહેવાય. આને શું કહેવાય? સ્પિગોટનું કોલાર. અને પછી અહીંયા એન્ડ ઉપર હશે બીજો રોડ જેને આપણે પહેલા રોડ સાથે કનેક્ટ કરવાનો છે. એનો ડાયામીટર પણ પેલા રોડના ડાયામીટર જેવો સેમ જ હશે. બંનેનો ડાયામીટર સ્મોલ d જેવો હોય છે. તો આવો કોઈ પાર્ટ્સ દેખાતો હોય ને તો એ પાર્ટ્સનું નામ છે સ્પિગોટ. આ બીજો પાર્ટ થઈ ગયો ક્વાર્ટર જોઈન્ટનો સ્પિગોટ. આનો ડાયામીટર ફિક્સ જ છે. જે પહેલા રોડનો ડાયામીટર હતો એ જ આ રોડનો પણ ડાયામીટર છે. આ જે ડાયામીટર છે એને કહેવાય સ્પિગોટનો ડાયામીટર. એ કેટલો થવો જોઈએ? તો આ હોલમાં એન્ટર કરાવવાનું છે. તો આ હોલનો ડાયામીટર એટલે કે ઇન્ટરનલ ડાયામીટર ઓફ સોકેટ કેટલો હતો? D1 જેટલો. તો એટલો સેમ ડાયામીટર તમારે સ્પિગોટનો પણ રાખવાનો છે. એટલે સ્મોલ d1 ને ડાયામીટર ઓફ સ્પિગોટ પણ કહેવામાં આવે. પછી આ જે ડાયામીટર છે અથવા આ જે પાર્ટ્સ છે એને નામ આપી દઈએ તો આ પાર્ટ્સને કહેવાય સ્પિગોટ કોલાર. આ જે છે એને કહેવાય સ્પિગોટ કોલાર. જેમ આ પાર્ટ્સમાં એટલે કે સોકેટની અંદર આને આપણે કીધું હતું ઇટ ઇઝ અ સોકેટ કોલાર, તો એમ આની અંદર આને કહેવાય સ્પિગોટ કોલાર. અને સ્પિગોટ કોલારનો જે ડાયામીટર થશે એને આપણે કહેવાનું છે સ્મોલ d2. રેડી? તો આની અંદર આપણે એક નવો ડાયામીટર ડિફાઇન કર્યો D2. બરોબર? આની અંદર આપણે 4 ડાયામીટર ડિફાઇન કર્યા હતા. આની અંદર એક નવો ડાયામીટર ડિફાઇન કર્યો એટલે ટોટલ 5 ડાયામીટર ડિફાઇન થઈ ગયા. હવે આ બંનેના હોલ છે એ એટલે કે આ પાર્ટ્સ આની અંદર એક્ઝેક્ટલી ઇન્સર્ટ કરશું ત્યારે આ બંનેના હોલ જે આપ્યા છે એટલે કે ડોટેડ લાઈન એક્ઝેક્ટલી મેચ થઈ જશે. અને એની અંદરથી આપણે ક્વાર્ટર પિન છે એ આ રીતની બનેલી છે. તમે જો એનો થિયરિટિકલ ઇન્ટ્રોડક્શન વાળો વિડીયો જોયેલો હોય છે તો મેં એમાં સમજાવેલું છે કે ક્વાર્ટર પિન છે એ ટેપર ફોર્મમાં આવી છે એટલે કે ઉપર એની વિડ્થ વધારે છે અને નીચે આવતા જશો એમ એની વિડ્થ છે એ થોડીક રિડ્યુસ થતી જશે. આ રીતે રેક્ટેન્ગ્યુલર શેપની ક્વાર્ટર પિન છે જે આ બંને હોલ મેચ થઈ જાય આ એન્ટર કરાવ્યા પછી ત્યારે આ પિનને અહીંયાથી ઇન્સર્ટ કરશો એટલે ટાઈટ ફિટ થઈ જશે. તો એના ડાયમેન્શન આપણે હવે બતાવી દઈએ. તો આ જે છે એની વિડ્થ ઉપર વધારે છે, નીચે વિડ્થ ઓછી થતી જાય છે. એટલે એની વિડ્થ ઘણી બધી નથી લેવાની, પણ જ્યારે એ સેન્ટરમાં હોય એક્ઝેક્ટ સેન્ટર પોર્શનમાં એને એની મીન વિડ્થ કહેવાય. એટલે સેન્ટર પોર્શનની જે એની પહોળાઈ છે
એને આપણે ડિફાઇન કરી દઈશું. એ છે એની મીન વિડ્થ. બરોબર. આ જ્યારે આની અંદર આપણે ઇન્સર્ટ કરશું ત્યારે તમે અહીંયા જે સેન્ટરમાં મળશે ત્યારે એને સ્મોલ બી કહેવાનું છે. હવે ઇન્સર્ટ કર્યા પછી આ જે એન્ડ છે એનાથી બીજો એન્ડ ક્યાં સુધીનો કેટલો ડિસ્ટન્સ છે એ બધી થિકનેસ પણ ડિફાઇન કરવાની હોય છે. સ્પિગોટની અંદર સ્પિગોટ કોલારની થિકનેસ આપણે ડિફાઇન કરી દઈએ. એ થિકનેસ તમારે ડિફાઇન કરવાની છે T1. ઓકે. પછી આ ક્વાર્ટરની જે થિકનેસ છે એ ક્વાર્ટરની થિકનેસ તમારે T વડે ડિફાઇન કરવાની છે. એ તમને જ્યારે પણ તમે જોઈન્ટને સાઈડ વ્યૂમાં જોશો ત્યારે તમને એ જોવા મળશે અને એની જે થિકનેસ છે એને T વડે ડિફાઇન કરશું. આની જે થિકનેસ છે એને T1 વડે ડિફાઇન કરશું. પછી અહીંયા ક્વાર્ટર પિન જ્યારે આવી જશે સોકેટની અંદર ત્યારે જ્યાંથી ક્વાર્ટર કનેક્ટ થયેલો હોય એ ક્વાર્ટરથી એટલે કે ક્વાર્ટરની સરફેસથી લઈને આ સોકેટ કોલારની જે થિકનેસ મળશે એટલે હું તમને એક્ઝેક્ટલી આ ત્રણેયને એસેમ્બલ કરેલી ફિગર દેખાડી દઉં એટલે બાકીના ડેટા નોમેનક્લેચર તમને એક્ઝેક્ટલી ખબર પડે. આ છે એ ત્રણે ત્રણ એસેમ્બલ કરેલું છે. અહીંયા તમે બ્લુ કલરની પેનથી ડ્રો કરેલો જેટલો પોર્શન બહારનો દેખાય છે એ છે સોકેટ કોલા. અંદરનો પોર્શન છે મેં બ્લેક કલરથી ડ્રો કર્યો તો પણ એની અંદર સ્પિગોટ છે એન્ટર થઈ ગયો. એટલે આ જે સરફેસ તમે જોશો હું લાઈન જે દેખાડું છું એ બ્લેક અને ગ્રીન બંને દેખાશે. બ્લેક છે એ સોકેટ નો ભાગ છે અંદરનો અને ગ્રીન છે એ સ્પિગોટ છે એ એન્ટર થયેલો છે. ઓકે. એટલે આ જે ગ્રીન છે એ સ્પિગોટ છે અને આ રેડ પોર્શનમાં મેં જે પિન એન્ટર કરાવેલી છે એ ક્વાર્ટર પિન છે. તો આમાં ક્વાર્ટર પિન જ્યાં એન્ડ થાય છે આ બાજુ રાઈટ સાઈડ એમાં એક્ઝેક્ટલી સેન્ટરમાં લેવાનું. એટલે કે આ જો એક્સિસ હોય રોડની તો એક્સિસ ઉપર જ તે ક્વાર્ટર પિનની સરફેસથી જ્યાં આ સોકેટ કોલાર એન્ડ થાય છે એ વચ્ચેની જે ડિસ્ટન્સ છે એને કહેવાય સોકેટ કોલારની થિકનેસ C. એટલે અહીંયા હું નામ આપવું દઉં તો આ જે છે એ છે સોકેટ કોલાર, આ જે છે એ છે સ્પિગોટ. પછી આ જે પોર્શન છે એ છે સોકેટ અને આ જે મોટો પોર્શન છે ગ્રીન કલરમાં એને આપણે સ્પિગોટ કોલાર કહીએ છીએ. રેડી. તો સ્પિગોટ કોલારની થિકનેસ છે T1 છે. સોકેટ કોલારની જે થિકનેસ છે ક્વાર્ટરથી લઈને સોકેટ કોલાર જ્યાં કમ્પ્લીટ થાય છે એને કહેવાનું છે C. પછી તમે આ ક્વાર્ટરનો સાઈડ વ્યૂ જોશો જે મેં અહીંયા ડ્રો કરેલો છે, થોડુંક અહીંયા રાઉન્ડ નહોતું થયું, એક મિસ્ટેક છે, બાકી ઓકે છે. તો એ જે સાઈડ વ્યૂમાં તમે અહીંયા ક્વાર્ટરને જોશો તો ક્વાર્ટરની થિકનેસ જે છે એ T છે. એટલે 3 થિકનેસ ડિફાઇન થશે. 5 ડાયામીટર ડિફાઇન કર્યા. ફરીવાર રિપીટ કરી દઉં. રોડનો ડાયામીટર, પછી આ ઇન્ટરનલ ડાયામીટર ઓફ સોકેટ અથવા સ્પિગોટનો ડાયામીટર D1, પછી આ સ્પિગોટ કોલારનો ડાયામીટર સ્મોલ d2, પછી આઉટર ડાયામીટર ઓફ સોકેટ કેપિટલ D1, પછી સોકેટ કોલારનો ડાયામીટર કેપિટલ D2. 5 ડાયામીટર પછી 3 થિકનેસ ડિફાઇન કરી. એક સ્પિગોટ કોલારની થિકનેસ T1, એક ક્વાર્ટરની થિકનેસ T અને પછી સોકેટ કોલારની થિકનેસ C. ઓકે. એટલે ટોટલ 8 ડાયમેન્શન થઈ ગયા. હવે એક નવું ડાયમેન્શન લઈએ A. એ શું છે તો આ જે સોકેટનો લેફ્ટ સાઈડનો પોર્શન છે, સોરી ક્વાર્ટર પિન જ્યાં આવે છે એની લેફ્ટ સરફેસ જુઓ તો એ લેફ્ટ સરફેસથી ક્યાં તો કે સ્પિગોટ ઉપર સ્પિગોટની સરફેસ જોવાની છે, બોટમ સરફેસ. ત્યાં જ્યાં લેફ્ટ સરફેસ ક્વાર્ટર જોઈન્ટની અથવા તો ક્વાર્ટર પિનની જ્યાં કમ્પ્લીટ થાય છે ત્યાંથી લઈને અહીંયા જ્યાં સુધી સ્પિગોટ લે છે લેફ્ટ સાઈડ સુધી ત્યાં સુધીનું એક ડિસ્ટન્સ મેઝર કરવાનું છે. એટલે કે ક્વાર્ટર પિન જ્યાં લેફ્ટ સાઈડ કમ્પ્લીટ થાય છે, લેફ્ટ સાઈડ જ્યાં સુધી છે ત્યાંથી લઈને સ્પિગોટ જ્યાં સુધી રહે છે સ્લોટમાં ત્યાં સુધીનું ડિસ્ટન્સ એક ડિફાઇન કરવાનું છે, એને કહેવાનું છે A. અને પછીનું એક છે 10મું, એ છે વિડ્થ ઓફ ક્વાર્ટર B. એટલે ટોટલ 10 ડાયમેન્શન તમારે ડિફાઇન કરવાના છે. નોમેનક્લેચર જે મેઇન છે એ નોમેનક્લેચરની વાત કરી દઉં પાછી. આ છે એ 10 નોમેનક્લેચર. ફરીવાર 1 બાય 1 ડાયામીટર ઓફ રોડ જે સિમ્પલ રોડને આપણે કનેક્ટ કરીએ છીએ, પછી ડાયામીટર ઓફ સ્પિગોટ અથવા ડાયામીટર ઓફ ઇન્ટરનલ સોકેટ યાદ રહી ગયું છે આઈ હોપ. સોકેટની અંદરનો ડાયામીટર અથવા સ્પિગોટનો જે મેઇન ડાયામીટર છે એ D1 સ્મોલ d1. પછી ડાયામીટર ઓફ સ્પિગોટ કોલાર એ D2. સ્પિગોટનો કોલારનો જે ડાયામીટર છે એ D2. પછી થિકનેસ ઓફ ક્વાર્ટર T. સાઈડ વ્યૂ તમે જોશો આખા જોઈન્ટની એસેમ્બલ કરેલા પછી ડ્રો કરેલી છે એમાં તો જે ક્વાર્ટર પિનની જે થિકનેસ દેખાશે એ છે સ્મોલ t. પાંચમું છે થિકનેસ ઓફ સ્પિગોટ કોલા.
સ્પિગોટ કોલારની જે થિકનેસ રહેશે એ જેટલી થિકનેસ વાળો યુઝ કરવાનો છે એને કહેવાનું છે T1. પછી છે ડિસ્ટન્સ ફ્રોમ એન્ડ ઓફ સ્લોટ ટુ ધી એન્ડ ઓફ સ્પિગોટ. હમણાં મેં તમને જે એસેમ્બલ કરેલું દેખાડ્યું એમાં આને કહેવાય એન્ડ ઓફ સ્લોટ અને આને કહેવાય એન્ડ ઓફ સ્પિગોટ. તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એટલે કે ક્વાર્ટર પિન જ્યાં લેફ્ટ સાઈડ આવે છે ત્યાં સુધી એને કહેવાય એન્ડ ઓફ સ્લોટ. અને આ જે ગ્રીન કલરની વર્ટિકલ લાઇન છે એને કહેવાય એન્ડ ઓફ સ્પિગોટ. તો આ બે વચ્ચેના હોરિઝોન્ટલ ડિસ્ટન્સને કહેવાનું છે સ્મોલ a. રેડી? તો એ જે છે એ છે 6 તમારું ડાયમેન્શન સ્મોલ a. સાતમું છે આઉટસાઇડ ડાયામીટર ઓફ સોકેટ. એટલે ઇન્ટરનલ ડાયામીટર પછી એની જે થોડોક વધારે હોય ડાયામીટર જેને કહેવાનું છે કેપિટલ D1 એ છે આઉટસાઇડ ડાયામીટર ઓફ સોકેટ. ડાયામીટર ઓફ સોકેટ કોલાર એટલે સોકેટ કોલારનો સૌથી મોટામાં મોટો આખા જોઈન્ટનો ડાયામીટર. પછી થિકનેસ ઓફ સોકેટ કોલાર મેં તમને હમણાં ડિફાઇન કરીને આપી એસેમ્બલમાં ઈ. અને કોટરની પોતાની વિડ્થ ઓફ કોટર. અને આ બધા વચ્ચે મેઇન રિલેશન જે છે એ સ્ટાન્ડર્ડ પ્રમાણે પણ આપેલા છે અને તમારે ઇક્વેશન પ્રમાણે પણ યાદ રાખવાના છે. તો આ જે રિલેશન છે જે સ્ટાન્ડર્ડલી ઓલ ઓવર ધી વર્લ્ડ યુઝ કરી શકાય છે એને કહેવાય સ્ટાન્ડર્ડ પ્રોપોર્શન ઓફ ક્વાર્ટર જોઈન્ટ. આ એક પ્રકારનું નોમેનક્લેચર તો નથી પણ ખાલી આ તમારે યાદ રાખવા માટે આવી શકે છે એટલે મેં લખી દીધું છે. બાકી મેઇનલી 10 નોમેનક્લેચર છે. તો આ છે એ તમારે ખાલી યાદ રાખવાના છે અત્યારે કે કયા કયા ડાયમેન્શન મારે આખા જોઈન્ટની ડિઝાઇન કરવાની થાય ત્યારે ફાઇન્ડ કરવાના રહેશે. આઈ હોપ તમને એટલું યાદ રહી ગયું છે. તો આઈ હોપ તમને નોમેનક્લેચર છે એ ક્લિયર થઈ ગયા છે. તો હવે જ્યારે ડિઝાઇન આપણે કરવી છે 10 ડાયમેન્શન ફાઇન્ડ કરવાના છે વન બાય વન સ્ટેપ કરીને. અને બહુ જ બેઝિક છે, એટલું બધું અઘરું નથી અને મોસ્ટ આઈએમપી છે કારણ કે ડિઝાઇન અથવા તો એનો ન્યુમેરિકલ 7 માર્કમાં ગેરેન્ટેડ હશે જ. તો એ કમ્પ્લીટ કરવા આ નોમેનક્લેચર ક્લિયરલી સમજી લેજો. તો આઈ હોપ તમને સમજાણા પણ હશે. તો વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો GTU સ્ટડીઝ ચેનલ. And for more material you can visit our website www.gtustudies.com. Thank you.